જોને માં, આજે રક્ષાબંધનના દિવસે પણ હમણાં જ આવું છું એવું કહીને મારા ભાઈઓ બહાર ચાલ્યા ગયા છે. જય તુલસી માં. પછી હું રાખડી ક્યારે બાંધીશ? એ મારા દીકરાઓ છે બેટા, તારા માટે કંઈક સરસ ગિફ્ટ લેવા ગયા હશે. અને તારા ભાઈઓ ટાઈમના બહુ પાક્કા છે એટલે હમણાં જ આવતા હશે, જોજે ને. હા જો આવી ગયા. હા કહ્યું હતું ને મેં આવી જશે. બેના, તું યાદ કરીને તારા ભાઈઓ હાજર. લે, બાંધી દે રાખડી. કેટલી રાહ જોડાવી. ચલો ને, મોડું થાય છે, રાખડી બાંધી દો. ના, મારા હાથે પહેલા. ના 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 ના, પહેલા મારા હાથે. પહેલા મારા અરે હાથે. પણ ના, મારા મારા માટે હાથે. બેવ ભાઈઓ સરખા છે. ચલો ને, મોડું થાય છે ભાઈ, જલ્દી પહેલા જલ્દી તો હું રાખડી બાંધી બંધાઈશ. દઉં. માને કહે ને પહેલા મારા હાથે જ રાખડી બાંધે. ના જીગા, બેન રાખડી તો પહેલા મને જ બાંધશે. ભલે ને હું એનો સગ્ગો ભાઈ નથી. મને માફ કરી દે મારી બેન. હવે આવું ક્યારેય નહીં બોલું. ચાલ હવે થોડું વસી લે. જુગ જુગ જીવો મારા વીરા. જોઈને માં, બેને રડાવીને મનાવી પણ ગયો. લાવો મારી ગિફ્ટ. લે આ, જોજે તૂટી ના જાય. બહુ નાજુક છે હો. હા, પોદડો. આવી તો કઈ ગિફ્ટ હોય. એ પોદળાને મૂક. લે આ તારી અસલ ગિફ્ટ. અરે, તે ખોટી ઉતાળ કરી યાર. એ પોદળાને લાયક હતી. જીગા. અરે હા યાર. જોને માં, આ ભાઈઓને કોને? અરે બેટા, તારા ભાઈઓ તારી સાથે મજાક કરે છે. આ જો, ખોલ તો ખરી, સરસ ગિફ્ટ હશે. જોયું, મેં કહ્યું હતું ને કે ભાઈઓ સરસ ગિફ્ટ લાવશે. હે, હવે તો ખુશ ને? વેઇટર, પ્લીઝ કમ હિયર. શું લાવું સર? ઠંડુ કે ગરમ? અરે ભાઈ, ઠંડુ જ લાવ ને. ગરમ તો અહીં છે જ. શું કહ્યું? 3 કોલ્ડ કોફી. થેન્ક યુ. આને તને હોટ કીધી. હા અને તું છે જ. હા એટલે અમે બંને જણા તારી પાસે લાગેલા છીએ. બોલ, કોની સાથે લગ્ન હા, કરીશ? બોલ. લગન અને તમારી બંને જોડે. સપના જોવાનું બંધ કરો. લગન તો હું સરસ રૂપિયાવાળા છોકરા જોડે જ કરીશ, જે મને દુનિયા ફેરવશે અને રાજ કરાવશે. હા. આપણી દોસ્તી ઠીક છે? હો? જો બકા, એ બધું બરાબર છે, પણ માન કે તને દિલથી પ્રેમ નહીં કરતો હોય તો? જોઈશું. નેહા, હું તને દિલથી પ્રેમ કરું છું. તું ગમે તે કે, લગ્ન તો હું તારી સાથે જ કરીશ. નેહા, હું તને દિલથી પ્રેમ કરું છું. હું લગ્ન તો તારી સાથે જ કરીશ. આઈ લવ યુ. આઈ લવ યુ નેહા. ઓય મજનુ, આ સપના જોવાનું બંધ કરો અને આનું બિલ આપી દેજો. હું જાઉં છું. અરે અરે, આ તો બિલ પકડાઈ ગઈ યાર. ભર તું. જ્યોતિ, આઈ લવ યુ. છોડ ને. બસ યાર, હવે બહુ થયું. હવે લગ્ન પછી બોલ, હવે તું ક્યારે લગ્ન કરવા માંગે છે મારી સાથે? કરીશું બેબી, કરીશું. લગ્ન જ કરવા છે ને? હા, તું છે ને આમ દર વખતે લગ્નની વાતને તાળી કેમ દે છે? જો તને ઉતાવળ જ હોય ને તો અત્યારે જ મંદિર જઈને તારા સેથામાં સિંદૂર પૂરી દઉં અને પછી નહીં, આમ ચોરી છુપીથી નહીં. દુનિયાની સામે તું જાન લઈને આવે અને બધાની વચ્ચે તું મને લગ્ન કરીને લઈ જા. અરે લઈ જઈશું બેબી, લઈ જઈશું. પણ પહેલા માત્ર પ્રેમ, ઇશ્ક, મોહબ્બત અને પછી
જીગા, તને નથી લાગતું કે હવે આપણે જ્યોતિ માટે કોઈ સારો છોકરો શોધી કાઢવો જોઈએ? હા માં, સાચી વાત છે. અરે છે કોઈ ધ્યાનમાં? એ પણ અમારે જ શોધવો પડશે. માં કોને ભાઈને કઈ? અરે ભાઈ મજાક કરે છે. જાનુ, ઓહો, આજે તો કંઈક રોમેન્ટિક મૂડમાં લાગે છે. હા, પણ આ મજાક નથી. ઉહું. આપણી દોસ્તી ક્યારે પ્યારમાં પરિણમી મને ખબર જ ના પડી. અરે આ જીગો ક્યાં રહી ગયો? અરે હા, હલો. હલો, હા બોલ. ક્યાં છે તું? અરે હું કામમાં છું, હું નહીં આવી શકું. ઉહું. અરે યાર, કેમ શું થયું? આ રાકેશને સમજાવ ને કઈ. અરે તું સમજાઈ દે ને એને. હું નહીં આવી શકું. ઓકે. શું તું ખરેખર સિરિયસ છે? હા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હા હા, પણ મને થોડો વિચારવાનો ટાઈમ તો આપ. હા, વિચારી લે, હમ, પણ ના નહીં પાડતી, હમ, નહીં તો હું મરી જઈશ. બસ. હા. જીગા બેટા, શું થયું? કેમ આ રીતે બેઠો છે? જાનુને તારા દિલની વાત કરી કે નહીં? ના માં, જાનુ મારા નસીબમાં નથી લખાણી. કેમ આમ બોલે છે? હું જે વાત કહેવા જાનુને ગયો તો ને, એ જ વાત રાકેશે જાનુને કરી દીધી. હવે તું જ કે માં, એ પણ મારો ભાઈ છે ને, શું હું એનો પ્રેમ છીનવી શકું? ના દીકરા ના. આ તો બહુ મોટું ધર્મ સંકટ કહેવાય. મને ગર્વ છે મારા લોહી પર. તારા ઊંચા વિચારોથી તારી માની છાતી ગજગજ ફૂલાવી દીધી છે બેટા તે. પ્રેમમાં બલિદાન આપવું એ કાચા પોચાનું કામ નથી. મને ગર્વ છે તારા પર, તારા ઊંચા વિચારો પર. જીવતો રહેજે બેટા, જીવતો રહેજે. વિકી, હું તારી ક્યારની રાહ જોઉં છું. હું તારા બાળકની માં બનવાની છું. મને લાગે છે કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. હા, લગન? એ પણ તારી સાથે? છે શું તારામાં? હા, હે? આવી જ રીતે પ્રેમ કરીને લગ્ન કરવા માંડીશ ને તો તારા જીવવાની મારી ઘરે લાઈન લાગશે. એટલે શું? તું મારા પ્રેમ સાથે રમત રમી ગયો. હા, અને હવે હું તને બ્લેકમેલ કરીશ અને પૈસા પડાવીશ. તું મારી બેનને બ્લેકમેલ કરીશ? તારી બેનની તો મેં જિંદગી બગાડી છે, હવે હું તને પણ નહીં છોડું. તારી ચાલ બેન, ઘરે જઈએ. જીગા, મારે તને એક વાત કરવી છે. વાત નહીં, ખુશખબરી. અમે બંને લગ્ન કરવાના છીએ. અમે લગ્ન કરવાના છીએ. તમે બે જણા તો છુપા રૂસ્તમ નીકળ્યા. અરે યાર, દોસ્તી ક્યારે પ્યારમાં ફેરવાઈ ગઈ ખબર જ ના પડી. લગ્ન કરીને મને ભૂલી તો નહીં જાવ ને?
સવાલ જ નથી. આમ પણ અમારા લગ્નની તૈયારી તારા માથે જ છે, હાસ તો. સમજ્યો ને? હવે એ જ બાકી રહી ગયું છે. ચલ શોપિંગ કરવા. ચાલો ચાલો. તું નહીં, તું તાર ઘરે જા. શોપિંગ મારા આ દોસ્ત જોડે જ કરીશ. હા ચલ ચાલ ચલ ચાલ જીગા. લે બોલો, જોયું? હવે રડવાથી કોઈ ફાયદો નથી બેટા. ભૂલ કરી છે તો એના પરિણામ પણ ભોગવવા પડતા હોય છે. માં, બેન કેમ રડે છે? શું કહું બેટા? માં, મને બધી જ ખબર છે. મારે નથી જીવવું. હું દુનિયાને મુંહ બતાવવા લાયક રહીશ નથી. હું જીવીને શું કરું ભાઈ? હું તમારા બધા માટે એક બોજ બની ગઈ છું. બસ બેન, રડવાનું બંધ નહીં કર. બેટા, અરે જો, હું છું ને, આ તારો ભાઈ જીવે છે અને એના જીવતા તારે મળવું પડે? ક્યારે નહીં મારી બેન, મારા પર ભરોસો રાખ. ચિંતા ના કર. માં, હમ. બધું સારું થઈ જશે. પણ બેટા, ક્યાં સુધી આ બધું દુનિયાથી છુપાવીશું? તમે રડશો નહીં માં. બેનની હાલત તો જુઓ. ચાલ દીકરા, બધું ઠીક થઈ જશે. અરે મોડું થયું, ક્યાં રહ્યા? અરે તમે બધા એક સાથે ક્યાં જઈ આવ્યા? અરે અરે જીગા, એ તો માને થોડી ગભરામણ થતી હતી અને ચક્કર આવતા હતા, એટલે ડોક્ટરને બતાવી આવ્યા. શું કીધું ડોક્ટરે? મને ફોન કર્યો તો હું આવી જાત ને. ના ના બેટા, એની કોઈ જરૂર નથી. હવે આ ઉંમરમાં તો આવા ચક્કર આવતા રહે. પણ આ તારો ભાઈ માન્યો નહીં ને પરાણે ડોક્ટરને બતાવવા લઈ ગયો. પણ હવે સારું છે બેટા, ચિંતા નહીં કરતો. ભલે, આરામ કર માં. જો તું બેટા, બેટા લે પાણી. થોડું પાણી પી લે, સારું લાગશે. સારું લાગે છે બેટા? દવા લઈ લે એટલે સારું થઈ જશે. સારું લાગ્યું? એક કામ કર, દવા લઈ લે. રાકેશ કોઈને કોઈ રસ્તો શોધી કાઢશે. તું ચિંતા નહીં કરીશ. તું ચિંતા ના કર. જોજે માં, ક્યાંક જિગ્નેશભાઈને ખબર તો નહીં પડી જાય ને? ચીકુ તો સૂતો છે, કંઈ ખબર નહીં પડે. ચાલ તું દવા લઈને સૂઈ જા. સાચવીને ચાલજે બેટા. સંભાળીને, ધીરેથી બેટા. હા. સંભાળીને. જ્યોતિની ભાઈ? સોનોગ્રાફી? રાકેશ ગદ્દારી? ચક્કર નહીં, ચક્કર વાળો કેસ લાગે છે. મારી સાથે ગદ્દારી કરી, મારા જ ઘરમાં ઘૂસીને મારી બેની જિંદગી સાથે રમત રમ્યો. હું તને નહીં છોડું, હું તને નહીં છોડું રાકેશ, હું તને નહીં છોડું ગદ્દાર.
નમક હરામ ગદ્દાર અરે તું મારી દોસ્તીને લાયક નથી. અરે દોસ્તી તો શું, અરે તું કશાને લાયક નથી. તે મારી સાથે આટલી મોટી ગદ્દારી કરી. પણ જીગા કે તો ખરો શું થયું? અરે તારા માટે મેં અને મારા પરિવારે શું નથી કર્યું, અને તે મારા જ ઘરમાં હાથ નાખ્યો. મારા ભાઈ જીગા શું થયું કે તો ખરા? હવે શું બાકી છે કહેવામાં અને કરવામાં? અરે ડાકણ પણ એક ગટ ટાળે છે, અને તું હવે તી મારી સામે ના આવતો, નહીં તો જીવતો નહીં છોડું. જે બેને તને રાખડી બાંધી ભાઈ માનીને એ જ બેની તે જિંદગી બગાડી. અરે તને શરમ આવી જાય, શરમ. ચાલ હટ નમક હરામ. भाई 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 वो दोनों झगड़ रहे हैं वहां पे. चलो लोहा गरम है, मार दो थोड़ा. चलो चलो भाई. हेलो चल मैं चलता हूँ. हैं? तो राकेश पीछे वो जिग्नेश भी नहीं बोले आओ. अभी क्यों ने ऊट पहाड़ने नीचे पाप કર્યું મેં અને ભોગ્યું તે. વાહ પ્રભુ તારી લીલા. વિકી હું તને હાથ જોડું છું. મારું જે થવું તો થયું, પણ મારી બેન સાથે લગ્ન કરી લે. અરે એની જિંદગી બચાવી લે, નહીં તો એ મરી જશે. અરે અત્યાર સુધી પણ તું તારા ઘરનું સારું ઈચ્છે છે. અરે ભલે ને મરી જાય, કોકનું પાપ લઈને ફરવું એના કરતા તો મરવું હારું. જિગ્નેશભાઈ ઝટ ચાલો, પેલા ગુંડાઓ રાકેશભાઈને મારી રહ્યા છે. ઝટ ચાલો નહીં તો મારી નાખશે. એ રાકેશને મારે છે તો મારે શું છે? મારી તો નથી ગયો ને, અને જો મરી જાય તો એના નામનું નહીં નાખીશ. સાલો નમક હરામી. ના ભાઈ ના, એ નમક હરામ નથી. અરે તું તો બોલીશ નહીં, મેં તો તારો પેટવો દબા દઈશ. જીગા છોડ જીગા. હા મારી નાખો મને, હું એને જ લાયક છું. પણ રાકેશભાઈ માટે એક પણ શબ્દ નહીં બોલતા. અરે રાકેશભાઈ તો મારા સગા ભાઈની જેમ એક ફરજ બજાવી છે. પાપ તો મેં કર્યું છે. મેં જ મારા સંસ્કારોને નેવે મૂક્યા હતા, અને એનો ભાગીદાર હતો વિકી, જેણે મારી જિંદગી નરક બનાવી દીધી. રાકેશભાઈ તો નિર્દોષ છે. હા બેટા, જ્યોતિની વાત એકદમ સાચી છે. રાકેશ ગુનેગાર નથી. અરે ઉપરથી આપણા ઘરની ઇજ્જત બચાવવા માટે એણે પોતાની જિંદગી જોખમમાં નાખી છે. વાહ માં વાહ, હું પોતાનો તો પારકો. આટલું બધું મારાથી જૂઠું? મેં શું ગુનો કર્યો તો? મારા ભાઈ જેવા દોસ્ત માટે
મેં કેવી ભાષા વાપરી એની જોડે એ તમને ખબર નથી. અરે તમારા લીધે હું એને મોં બતાવવા લાયક નથી. હા બેટા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ બેટા હવે મોડું ના કરીશ. જઈને રાકેશની જિંદગી બચાવી લે. અત્યારે એને તારી જરૂર છે. જટ જા દીકરા. હા માં. તું મારા દોસ્તને મારીશ? તે મારી બેની જિંદગી બગાડી. નાલાયક! દોસ્તો વચ્ચે દરાર પાડી. હું તારી દોસ્તીને લાયક નથી રહ્યો. હું તારી દોસ્તીને લાયક નથી રહ્યો. હું તારી દોસ્તીને લાયક નથી રહ્યો. હવે તારાથી દૂર હું જઈ રહ્યો. હવે તારાથી દૂર હું જઈ રહ્યો. ભૂલ થઈ હોય તો માફ મને કરજે. કોક દાડો દોસ્તને યાદ રે કરજે. રડતી આંખે આજે અલવિદા રે લઉં છું. જતા જતા યારા તુજને એટલું રે કહું છું. ઓ ન તો હું ગુનેગાર, ન તો હું દગાબાજ, તોય બન્યો બેવફા તારી યારીમાં આજ. તોય બન્યો બેવફા તારી યારીમાં આજ. હું તારી દોસ્તીને લાયક નથી રહ્યો. હું તારી દોસ્તીને લાયક નથી રહ્યો.
થઈ ગયો. ભૂલ મારી થઈ એને માફ તું કરજે. આટલું કહેલું તારા યારનું તું કરજે. દર્દ ભરેલા દિલને રોડાવીશું મળશે. મારા કરેલા કર્મો મુજને રે નડશે. હો દીધેલા બલિદાનો ગયા રે દોવાઈ. તેને યાદ કરતા મારી આંખ ભરી આઈ. તેને યાદ કરતા મારી આંખ ભરી આઈ. હું તારી દોસ્તીને લાયક નથી રહ્યો. હું તારી દોસ્તીને લાયક નથી રહ્યો. ભાઈ પર ઋણ તારું બાકી રે દેખાય છે. તારા સુખ કાજે વીરો જીવ આપી દેશે. જરૂર પડે તો કોઈનો જીવ લઈ લેશે. ઘણું ઘણું જીવો મારા ધર્મના લાલ રે. હું તારી દોસ્તીને લાયક નથી રહ્યો. હું તારી દોસ્તી